આઈપીએલની 32મી મેચમાં આજે દિલ્હી અને રાજસ્થાન વચ્ચે મુકાબલો થશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 કલાકે મેચની શરૂઆત થશે. રાજસ્થાનને સ્પર્ધામાં મજબૂત રીતે ટકી રહેવા આજની મેચ જીતવી જરૂરી છે. વકફ સુધારા કાયદા વિશે દાખલ થયેલી અરજીઓ પર આજે દેશની સર્વોચ્ચ ન્યાયાલયમાં સુનાવણી થશે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, પીવી સંજય કુમાર અને કેવી વિશ્વનાથનની 3 જજોની બેન્ચ આ અરજીઓ પર સુનાવણી કરશે. સુપ્રીમમાં વકફ બિલ વિરુદ્ધ 20થી વધારે અરજીઓ દાખલ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનની ધરતી ફરી ધ્રુજી ઉઠી હતી. આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. તિબેટ, જમ્મુ કાશ્મીર અને બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. છત્તીસગઢના બસ્તરમાં કોંડાગાંવ નારણપુર બોર્ડર પર ફરી એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, જેમાં 2 નક્સલવાદીઓ માર્યા ગયા છે. તેમની પાસેથી AK-47 મળી આવી હતી. સેનાએ સર્ચ ઓપરેશન યથાવત રાખ્યું છે. નક્સલ વિરોધી નીતિ હેઠળ છત્તીસગઢ સરકાર અસરકારક કામગીરી કરી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વકફ સુધારા કાયદા અંગે ચર્ચા કરવા માટે રાજ્યભરના ઇમામોને મળશે. તાજેતરમાં જ તેમણે વકફ બિલ રાજ્યમાં લાગુ નહીં થવા દેવાય તેમ કહ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ઠેકાણે ઠેકાણે વકફ બિલના નામે હિંસાઓ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટ 16 એપ્રિલ એટલે કે આજે ધર્માંતરણ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરશે, જેમાં કેટલાક રાજ્યોમાં ધર્માંતરણ વિરોધી કાયદાને પડકારવા અને બળજબરીથી થતા ધર્માંતરણ સામેની અરજીઓનો સમાવેશ થાય છે. ઈડીએ નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા, સુમન દુબેના નામ સામેલ છે. આ કેસની સુનાવણી 25 એપ્રિલે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. અગાઉ 12 એપ્રિલ 2025ના રોજ તપાસ દરમિયાન અટેચ કરેલી મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક એવા શ્રીરામ મંદિરને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સોમવારે રાત્રે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટને એક ઈમેલ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે મંદિરની સુરક્ષા વધારી દો. ધમકી બાદ મંદિરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ કહ્યું કે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધીનું ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. વર્ષ 2025માં 105% એટલે કે 87 સેન્ટીમીટર જેટલો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ સામાન્ય રીતે 104 થી 110% વચ્ચેના વરસાદને સામાન્ય કરતાં સારો માને છે. ખેતી માટે આ વર્ષનું ચોમાસું સારું રહેશે. વકફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં 10 થી 12 એપ્રિલની વચ્ચે ફાટી નીકળેલી હિંસા દરમિયાન પિતા પુત્રની હત્યા કરવાના કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી બીરભૂમ અને બીજો બાંગ્લાદેશ બોર્ડરથી ઝડપાયો છે. તેમના નામ કાલુ નદાબ અને દિલદાર નદાબ છે. આ બંનેએ હરગોવિંદ દાસ અને ચંદન દાસની હત્યા કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી બાબતે સમીક્ષા થશે. નવી જંત્રી સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ ચર્ચા થશે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો મોડાસાથી રાહુલ ગાંધી પ્રારંભ કરાવશે. વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનો કોંગ્રેસે નિર્ણય કર્યો છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજકોટમાં ગરમીના યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ, રાજકોટમાં તાપમાનનો પારો આજે 44 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. દેશના હવામાન વિભાગે ચોમાસા અંગે જાહેરાત કરી છે, જે મુજબ દેશમાં 105% જેટલો વરસાદ રહેવાની શક્યતાને જોતા આ વર્ષનું ચોમાસું સારું માનવામાં આવી રહ્યું છે. જૂન મહિનાથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. આ દરમિયાન દક્ષિણ, મધ્ય
અને પૂર્વ ગુજરાત સાથે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં સારો વરસાદ પડી શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સારા વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. રાજ્યના 207 જેટલા જળ સંગ્રહાલયોમાં 55% જેટલું પાણી બચ્યું છે. જો કે ગત વર્ષે સારા ચોમાસાને કારણે મોટા જળાશયોમાં ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે 6.40% જેટલું વધુ પાણી સંગ્રહિત છે, જેથી ગુજરાતમાં ઉનાળાને લઈ પાણીના સ્તરની સ્થિતિ ખાસ ચિંતાજનક નથી.